ફાઉન્ડેશન એટલે લગાડીએ છીએ કે આ થોડોક એરિયા બાકી રહી ગયો છે એને કવર કરવા માટે. સિમ્પલ. ઓનલી 2 થી 3 ડોટ થોડુંક અહીંયા બીકોઝ આ અને આ મેચ થવું જોઈએ. આવી રીતે ટેપ કરતાં કરતાં બ્લેન્ડ કરી દેવાનું. યુઝ કરવાનું છે બ્લશ. હવે તમે આ જે લિક્વિડ અને ક્રીમ પ્રોડક્ટ યુઝ કરી છે એને સેટ કરવી જરૂરી છે. અધરવાઇઝ શું થાય કે થોડાક ટાઈમ પછી તમારી ફાઇન લાઇન્સમાં એ ભરાઈ જાય અને મેકઅપ સેપરેટ થઈ જાય. સો વોટ્સ ધ મિનિંગ ઓફ અપ્લાઇંગ યોર મેકઅપ? ફાઇન પાવડર આઈ એમ યુઝિંગ વન ફ્રોમ એલ્ફ. હાથની પાછળ અને ઇવન આઉટ કરી લેવાનું એન્ડ સેટ ઇટ. હવે સેટિંગ પાવડરને તમારે યુઝ કરવાનો છે આ ટી ઝોન પર. મેક શ્યોર અહીંયા પણ યુઝ કરવાનું છે બટ મેક શ્યોર કે આ એરિયા એકદમ ફુલ્લી કવર્ડ હોય. લુક એટ ધ ફેસ. યુ ગેટ ઇટ રાઈટ. આ જે પડેલા આઈબ્રોઝ છે ને એને થોડાક ઉપાડવા પડે તો આંખો થોડીક એમ અવેક લાગે. ક્રીમ બ્લશ લગાડ્યું છે એને સેટ કરવાનું છે પાવડર બ્લશથી. સેટિંગ પાવડરથી હું સેટ નથી કરતી બીકોઝ આઈ ઓલવેઝ લાઇક પિંકી ચીક્સ. તમે આઈ શેડોમાં બિગનર છો દેન જસ્ટ ટેક અ લાઇટ બ્રાઉન શેડ, એક્સ્ટ્રા રિમૂવ અને આ રીતે સર્ક્યુલર મોશનમાં આઈલિડ પર લગાડી દેવાનો. અહીંયાથી સ્ટાર્ટ કરી અને રાઇટ હિયર જસ્ટ લાઇક ધીસ. ઇટ ડઝન્ટ હેવ ટુ બી પરફેક્ટ. એક સિમ્પલ વિંગ લાઇનર. લુક એટ માય હેર્સ. આઈ મીન થયા છે ને કર્લ. આ એક જ વસ્તુ છે જે મારા પર કામ કરે છે. અધરવાઇઝ મારા વાળ કર્લ જ નથી થતા. મસ્કારા એના માટે હું યુઝ કરી રહી છું આ સ્કાય હાઈ મેબલિન. ઓલવેઝ ગો વિથ ધ બ્રાઉન લાઇનર નો મેટર વોટ. I'm using this lipstick. ફરીથી કહું છું નેચરલ લાઇટમાં બનાવી રહી છું આ વિડીયો. નો ફિલ્ટર બટ લુક એટ માય અંડર આઈ. નો ક્રીઝ. નોટ હિયર એટ ઓલ. એન્ડ લુક એટ ધ ફેસ. ફોલો મી ફોર મોર ડેફિનેટલી. એન્ડ કમેન્ટમાં જણાવો કે તમને શું લાગે છે આ સ્ટેપ ઇઝી છે યાદ રાખવા કે નથી. ઇઝી છે રાઈટ? ફોલો મી ફોર મોર.